જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. એનો આ પાર્ટ ચોથો છે. આની પહેલાં આપણે 3 પાર્ટ જોયેલા છે. એ જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ. નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? તળાજા, ભાવનગર. કર્મભૂમિ પૂછે તો જુનાગઢ. જન્મભૂમિ છે ભાવનગર જિલ્લો, તળાજા. જુનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી? તો 4 ઓપ્શન આપેલા છે. જુનાગઢમાં જે શિલાલેખ આવેલો છે, જે અશોકનો શિલાલેખ કહેવાય છે, તેમાં 3 શિલાલેખ, એક શિલાની અંદર 3 લેખ છે. એક રુદ્રદામા છે, એક અશોક છે, સમ્રાટ અશોક, અને એક છે સ્કંદગુપ્ત. તો સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે, તો તેમના દાદાશ્રી ચંદ્રગુપ્ત મૌર્યનો ઉલ્લેખ તેમાં કરેલો છે. એ સિવાય સ્કંદગુપ્તનો શિલાલેખ છે અને રુદ્રદામાનો શિલાલેખ છે. તો કોણ બચ્યું? સમુદ્રગુપ્ત. જવાબ આવશે સમુદ્રગુપ્તનો ઉલ્લેખ નથી. અશફાક ઉલ્લા ખાંએ શાહજહાંપુરમાં કયા મંદિર પર થયેલો હુમલો રોક્યો હતો? તો આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો છે તે અશફાક ઉલ્લા ખાંએ રોક્યો હતો. વિજયનગર રાજ્ય કઈ નદીના કિનારે આવેલું હતું? તુંગભદ્રા નદીના કિનારે આવેલું હતું વિજયનગર રાજ્ય. સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ઓપ્શન બી. ભગતસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો? તો તેમનો જન્મ છે તે પંજાબના બંગામાં થયો હતો. ઓપ્શન એ, બંગા, પંજાબ. સૌપ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરનાર શાસક કોણ હતો? જે યુદ્ધ થતા હતા તેમાં સર્વપ્રથમ તોપનો ઉપયોગ કોણે કર્યો? બાબરે કર્યો. બાબર છે તે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર છે. સર ટોમસ રો એક વિદેશી યાત્રી ભારત આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું? તો ત્યારે જહાંગીરનું શાસન હતું. ઓપ્શન એ. આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. આરસ પર કોતરાયેલી કવિતા, જવાબ આવશે દેલવાડાના દેરા. જગત મંદિરને કેટલા માળવાળું શિખર છે? હવે જે આપણું દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર છે તેને જગત મંદિર કહે છે અને તે 6 માળવાળું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આદિકવિ છે નરસિંહ મહેતા. ઓપ્શન બી. સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે ખાલી જગ્યા. જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન સી. ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા સંમેલન છે તે ઓળખાય છે, જે કરાર થયો હતો તે. આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો. તલાટીકમ મંત્રીમાં પૂછાયેલું. આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહ છે તે કોનો છે? તો નરેન્દ્ર મોદીનો છે, જે આપણા વર્તમાન વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. આંખ આ ધન્ય છે. ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? તો ભરૂચ. ભૃગુ કચ્છ છે તે હાલ ભરૂચ તરીકે ઓળખાય છે. ભરૂચનું જૂનું નામ પૂછે તો ભૃગુ કચ્છ, યાદ રાખજો. પીએસઆઈ એસઆઈમાં પૂછાયેલું. રાજા રામમોહન રાયનું અવસાન કઈ સાલમાં થયું હતું? જવાબ આવશે ઈસવીસન 1833માં રાજા રામમોહન રાયનું અવસાન થયું હતું. રાજ્યશ્રી જે હર્ષવર્ધનની બહેન હતી એને સતી થતાં અટકાવવામાં હર્ષવર્ધનની મદદ કોણે કરી હતી? તો જવાબ આવશે બૌદ્ધ સાધુ દિવાકર. બૌદ્ધ સાધુ દિવાકરે મદદ કરી હતી. કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈસવીસન 1942માં કયા સ્થળે થયું હતું? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે આગાખાના મહેલમાં. આગાખાન મહેલમાં કસ્તુરબાનું પણ મૃત્યુ ત્યાં થયું હતું અને મહાદેવભાઈ દેસાઈનું પણ ત્યાં જ થયું હતું. આગાખાન મહેલ છે તે પુણેમાં આવેલો છે. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને ફરતે કિલ્લો બાંધ્યો. તેના રક્ષણ માટે ખાલી જગ્યા નામના સેનાપતિની નિમણૂક કરી હતી. શું જવાબ આવશે? અલ્બુકર્ક. અલ્બુકર્ક નામના સેનાપતિની નિમણૂક કરવામાં આવી હતી. કુતુબદીન ઐબકે બંધાવેલ ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે અજમેરમાં આવેલી છે. ઢાઈ દિનકા ઝોપડા છે તે ભારતની પ્રથમ મસ્જિદ છે. કોઈ મસ્જિદ બનાવવામાં આવી હોય તેવી પ્રથમ મસ્જિદ છે ઢાઈ દિનકા ઝોપડા.
ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે આ બનાવી હતી. હર્ષવર્ધનના રાજ્યોમાં આશરે કેટલા બૌદ્ધ મઠો હતા? તો આશરે 100 જેટલા બૌદ્ધ મઠો છે તે હર્ષવર્ધનના સમયમાં હતા. હૈદરાબાદને કઈ રીતે ભારત સંઘ સાથે ભેળવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે હૈદરાબાદના નિઝામ સામે પોલીસ એક્શન લઈ અને તેને ભારત સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. મુઘલ કાળમાં રાજા જહાંગીરનો સમયકાળ પસંદ કરો. જહાંગીરનો સમય કયો છે? તો જવાબ આવશે 1605 થી 1627, ઓપ્શન એ. સિંધુ ખીણ સંસ્કૃતિનું મોહેન્જો-દડો નગર ક્યાં આવેલું છે? મોહેન્જો-દડો છે તે લારખાનામાં આવેલું છે, ઓપ્શન બી. મુઘલ બાદશાહ બાબરે તુજકે બાબરી નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી? જીપીએસસી ક્લાસ 1માં પૂછવામાં આવે મુઘલ બાદશાહ બાબરની આત્મકથાનું નામ શું છે? તો તુજકે બાબરી છે, પોતે જ લખેલી છે. અને જવાબ આવશે કઈ ભાષામાં? તો તુર્કી ભાષામાં લખેલી છે, ઓપ્શન બી. ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? ખેડા સત્યાગ્રહ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ઈસવીસન 1917-18માં થયો હતો. ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તથા અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કોના સમયમાં થઈ હતી? તો આ ખૂબ સારામાં સારા સુધારા બધા છે તે કોના સમયમાં થયા હતા? જવાબ આવશે લોર્ડ ડેલહાઉસીના સમયમાં થયા હતા. ભગવત ગોમંડળની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના વતની હતા? સર્વેયરની પરીક્ષામાં પૂછાયેલું. તો તેઓ ગોંડલના રાજા હતા, ઓપ્શન બી ગોંડલ. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે? તો ટોટલ 24 તીર્થંકર થઈ ગયા, તેમાં સૌથી છેલ્લે છે મહાવીર સ્વામી, 24માં તીર્થંકર છે. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો? જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે. રાજમાતા મિનળ દેવીના કહેવાથી સોમનાથનો યાત્રાળુ વેરો છે તે સિદ્ધરાજ જયસિંહે રદ કર્યો હતો. ઈસવીસન 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે દામાજી ગાયકવાડે. ગાયકવાડ જે વડોદરામાં રાજાશાહી હતી તે લોકોએ સુરત આપી અને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાયા હતા. ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો એ હતા એટલી, ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ છે તે કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ શોધ્યો. પણ કઈ રીતે શોધ્યો? તો તે નીકળે છે અને સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ છે ત્યાં સુધી તે આવી જાય છે. ત્યાં તેને એક ગુજરાતી વ્યક્તિ મળે છે, કાનજી માલમ. કાનજી માલમ છે તેને ભારત સુધી આવવાનો જળમાર્ગ બતાવે છે. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1930માં થયું હતું. ગુજરાતના કચ્છના માંડવીના આ વ્યક્તિ હતા, તેમનું જન્મસ્થાન તે હતું. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? નાયબ ચીટનીસમાં પૂછાયેલું. તો જવાબ આવશે આંબાવાડી ખાતે બનાવ્યું હતું. હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલના લેખક કોણ છે? હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલના લેખક છે મહાત્મા ગાંધી, ઓપ્શન સી. હર્ષવર્ધનની બહેનને રાજ્યશ્રીને કોણે કેદ કરી હતી? ગોંડ રાજવી શશાંકે કેદ કરી હતી. પ્રબોધ ચિંતામણી કૃતિની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી? મેરુતુંગ દ્વારા કરવામાં આવી હતી, ઓપ્શન ડી પ્રબોધ ચિંતામણીની રચના. કુટુંબ પોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. કુટુંબ પોથી એટલે કે કૂપન જે હોય છે આપણું રાશન કાર્ડ જેને કહીએ છીએ, તેની શરૂઆત કોણે કરી? માધવસિંહ સોલંકીએ કરી હતી, ઓપ્શન બી. હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો એવી પ્રતિજ્ઞા છે તે ચંદ્રશેખર આઝાદે લીધી હતી, ઓપ્શન સી. ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? વિસ્તરણ અધિકારીમાં પૂછાયેલું. જવાબ આવશે ઈસવીસન 1962માં યોજાઈ હતી.
કયા આંદોલનને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ખિલાફત આંદોલન, ઓપ્શન સી. દક્ષિણ ભારતમાં કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? શક્તિશાળી નૌકાદળ ચોલ વંશ પાસે હતું. સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? સતી પ્રથાની નાબૂદી માટે વિલિયમ બેન્ટિકે કાયદો બનાવ્યો હતો. નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરનાર ગવર્નર જનરલ છે તે કોણ હતા? નેપાળ સાથે યુદ્ધ કર્યું અને ગુરખાઓને લશ્કરમાં જોડ્યા. કોણે જોડ્યા? જવાબ આવશે લોર્ડ હેસ્ટિંગ્સ, ઓપ્શન એ. દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે કરી હતી? તો 78 સાથીઓ સાથે ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત છે તે કરી હતી. ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? હેડ ક્લાર્ક સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું. જવાબ આવશે ગાંધીજી હતા. ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? ગાંધીજી. મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ જણાવો. તેમનું અવસાન ક્યાં થયું હતું? તો તેમનું અવસાન પાવાપુરીમાં થયું હતું, ઓપ્શન એ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ થયું હતું, ઓપ્શન ડી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું લગભગ પ્રમાણ કેટલું હતું? તો પ્રમાણ છે તે 6:1 હતું. 6 ભારતીય હોય તો સામે 1 અંગ્રેજ હોય સૈનિક. કોના આગ્રહથી ગાંધીજીએ ચંપારણના પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કર્યું હતું? જવાબ આવશે રાજકુમાર શુક્લ, ઓપ્શન સી. ચંપારણ સત્યાગ્રહ છે તે ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ જે બિહારના ચંપારણમાં કરવામાં આવ્યો હતો અને કોના કહેવાથી? તો રાજકુમાર શુક્લના કહેવાથી. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી જ અહીં પ્રશ્ન પૂછાય છે જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન 1. વિજયનગર રાજ્ય કઈ નદીના કિનારે આવેલું હતું? 2. આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો. ફક્ત 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલ સાથે જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.